હું કોણ અમદાવાદી ડોન? હા અમદાવાદી ડોન પૈસા આપી દઈશું તમારે. હા અમદાવાદના ડોન તમે આ પૈસા પૈસા આપી. ક્યારે આપીશ? આ કપા થાય એટલે આપી દઈશ. ભાઈ વાવા રાખ્યું મેં. લઈ ગયા છે હા કપામાં પૈસા વધે એટલે આપી દઈશ. ભાઈ વાવા રાખ્યું તું. બધા પૈસા પહોંચાડી દેજે. હા લો પાછળ લે ફેંક્યા આવો કે. કેમ છે અમદાવાદી ડોન? મજામાં બોલો. હવે તમે મને ઓલી વાત કરી હતી ને કઈ વાત? તમારા બેનની સગપણની, એ હા બોલો બોલો. તો એના માટે બહુ સરસ મજાનો છોકરો મેં ગોત્યો છે. ગોતી લીધો છોકરો? હા. હા તો પછી એને લઈને આવો ઘરે. અહીંયા નહીં? અહીંયા તો આપણે બધા કામ ચાલતા હોય, અહીંયા નહીં ઘરે. હા તો સારું, હાલો અને અત્યારે જ બોલાવું. હા તો અમે ઘરે જઈએ, તમે એને લઈને આવો. હાલો. અલા આ પકલો હજી આવ્યો નથી. ઓલો અમદાવાદી ડોન ને હું જવાબ દઈશ? બહુ કર્યો હવે. આવી ગયો? આવી જાવ ને યાર, તમે કેમ હું ન આવું? અરે પણ બહુ વાટ જોઈ રહી યાર. હવે હારો હાલ આવી ગયો ને. હાલ ત્યારે છોકરી જોવો તારા માટે. કેવાક છે આમલા માણસો? માણસો એટલે આમાં કાંઈ ન ઘટે. એવું છે? નામ છે, નામ બહુ મોટું. કઈ રીતે? તું હાલ પછી ખબર પડે. હાલો તે જાવી બે. હાલો. હાલો. અમદાવાદી ડોન, આજ કઈ કામ ન હોય તો રજા આપશો અમને? એ રજા વાળા, આજે અહીંયા 24 કલાક ઊભા રહેવાનું છે. પેલા છોકરીને જોવા આવવાના છે. એમને લાગવું જોઈએ ને કે અમદાવાદી ડોનના બે ચેલા પણ છે. એ આવો આવો. કેમ છે? મજા મજા, બેસો. આ છોકરો? ઓહો, આ છે છોકરો. હા. બહુ સારો છે. આવવામાં કઈ તકલીફ તો નહીં થઈ ને? ના ના. અમારે થોડી તકલીફ થાય. હે? અમે અડધા તો ડોન સીવી જ છે. 5 ગામમાં તો અમારથી નહીં માણસો પીવે છે. ઓહો, એવું છે? હા કઈ આવ તો તમે માર જેવા જ છો. તો એમાં કઈ ઘટે જ નહીં. બોલાવો તમારા બેન. કયો? એ પ્રિયાંશી, પાણી લઈને આય. પાણી આપ. છોકરો બહુ સારો છે હો. હું 2 સવાલ પૂછી લઉં? પૂછી લો. તમને રસોઈ બનાવતા આવડે? હા આવડે છે ને. તો રસોઈ તો સારું, રસોઈ બનાવતા આવડતું હોય તો હું બનાવતા આવડે? રસોઈમાં મને ચક્કર આવે, આળસ આવે અને બગાસા પણ આવે છે. બસ મારી જેવું જ છે. મારે જોતું તો એવું જ મળી ગયું. મને એવું થતું થાય છે. હાલ છે આપણો મેળ પડી જાય એવું જ છે. પૂછી જોવો છે. તમને જન્મ આવી ગયો ને? ધ્યાનમાં આવી ગયું, પણ એના પૂછી દો. એના કઈ જવાબ નહીં, સવાલ પૂછવા ને ભાઈ. હવે છોકરાને છોકરી ધ્યાનમાં આવી ગઈ છે. તમારે છોકરાને કઈ પૂછવું છે? એ ધંધો શું કરે છે? આ બંગાળ એવું જ છે. આરામ. તમે તો બે એક જેવા જ છો. ચાલો તારે તમારું નક્કી થઈ ગયું. આવી જાવ બંને. આ એવો રિવાજ આવે અહીંયા? અમારે તો ડોનમાં એવો જ રિવાજ હોય. હા શું? તાત્કાલિક. તાત્કાલિક. એટલે તારા માટે સારું જ ને. અમારી બેનનો હાથ તમારા હાથમાં આપ્યો છે. થઈ ગયું? આવું થઈ ગયું. લગન થઈ ગયા? થઈ ગયા લગન. એટલે આયા તો મેળ પડી ગયો ભાગવત. સારું હાલે તારે હવે. હાલો. હાલો, લગન થઈ ગયા તો તાત્કાલિક. હવે તે અમદાવાદી ડોન હવે આવજો. હા આવજો તારે. હવે મારી બેનને પરણાવી દીધી. હવે મારે કઈ ટેન્શન નથી. ચાલો ત્યારે. ક્યાં ગયા? આય તો બાર ચા લેતા આવજે. બનાવ છું સા.
શું બૂમો પાડો છો? એક તો ઘરમાં એક તપેલી છે, એમાં શાક બનાવવાનું, દાળ બનાવવાની ને ચાય બનાવવાની. આખો દિવસ ધોધો કરું છું. મેં તમને શું કીધું તું કે મને રસોડામાં ખાલી ચક્કર આવે અને આળસ જ આવે છે. તોય તે જમવાનું તો બનાવવું પડે ને, શાક જમવાનું ને એવું ભલે એક તપેલી હોય. આ 2 દિવસમાં મહેંદી બી ઉખડી ગઈ. જો દેતો એ તો હજુ રહેવાનું. મેં નહોતું કીધું આયા હજુ થશે આવશો એટલે તે બી. બસ હવે હું કામ નથી કરવાની, મારે ઘરે જવું છે. કાંઈ ઘરે નથી જવાનું. એટલે શું તમે મને પૈસાથી નથી ખરીદીને લાયા? પણ તારી બેને મને હાથ આપ્યો તો. હું મારી બેનને ફોન કરું છું. અરે ફોન કર કે ગમે કરી, અમદાવાદી ડોળ હોય તો પકડો હવે પાર પાડી દેશે. તમે મારી બેનને સમજો છો છું? તમારા ટાંગા ભાગી નાખશે. ઈ થોડી ટાંગા ભાભી એને હું આજ ભાઈ નાખી આવવા દે. લે તે આવે તો આવે ત્યારે ખબર પડશે. કર ફોન. રેવા દે નો કરતી. કરું જ છું. એટલે રેવા દે ને ફોન. આ તમારા જમાઈ મારી પાસે કેટલું કામ કરાવે છે. મારી પાસે પગ દબાવડાયા, વાસણ ધોવડાયા અને ખાવાનું પણ બનાવડાયું. તમે જલ્દી આવો બેન. તેમાં રોવા ઉલેવા મળી છે. તો નાટક તો કરવું જ પડે ને. લા તો ખરી મળી છે પછી. મેં ક્યારે તારા પગ દબાવવાનું કીધું? હમણાં આવે જ છે. શું થયું લી? આ મારી પાસે કામ કરાવડાવે છે. લે કામ કરાવે છે. મારી બેનને કામ કરવા આપી છે. તો હું લેવા આપી હતી. સામે બોલે છે. તે બોલું તે લે આવું. આના જોડે કામ નથી કરાવવાના. મારા ઘરે એક પણ કામ નથી કર્યું એને. શું કરાવ્યું તારા જોડે? મારી પાસે વાસણ ધોવડાયા, કપડાં ધોવડાયા અને પગ પણ દબાવડાયા. લે તું પગ દબાવડાવે છે? ના ના પગ રીતે માં ક્યારે દબાવડાયા તારી પાસે પગ? હું લેવા ખોટું ખોટું કે છે. એ ખોટું ના બોલે. એટલે આવું જ કરવાનું તું તારે મારી હારે. તમે બંને જાઓ આપણે હડ્ડે. કોઈ નથી. હું કામ પતાવીને આવું છું. ગમે છે ને મારે હા પાડે. શું કામ કરાવ્યું તું? મારા જોડે વાસણ ધોવડાયા, કપડાં ધોવડાયા અને પગ પણ દબાવડાયા. લે ચાલ હવે તું કચરો વાળ. પણ પછી ગાવા જો ને. ચાલ આ હવે દોડની બેન હોત તો લગન જ ન કરે. ચાલ કચરો વાળ. હાલે કચરો વાળ. ચાલ પકડ હાવાણો. પછી ગાવા જો રે. ચાલ એ કચરો વાળ. મને ખબર હોત ને કે આ દોડની બે એટલે આ દોડની બેન ને હું લાવે તો દઈ વાળવું જ પડશે. ચાલ વાળ ને. મારી બેન જોડે કામ કરાવે છે અને પોતાને નથી કરવું. એટલે આ વાળું છું પૈસા. રેડી જો તો વળાડું હરખું કર. શિક્ષણ મારી દઉં યાર. પણ ના હતો કચરો અહીંયા વાળ. આયા મસ્ત ચાલુ થઈ ગયું છે. હાલો કઈ નાખ્યું. હવે વાસણ. ધોવા પડશે. હાલો વાગે હાલે વાસણ ધો. થાકી ગયો. થાકી ગયો? આટલું કામ કરવામાં થાકી જાય છે? વાસણ ધોવા દે કે પછી? ચાલ ધો. આ કેચે કાઢી. એ તારી તો ધો ને. આ પર રાડું નાખો માં દોઢ અમદાવાદના દોઢ. મને ચાલ જલ્દી ધો. બંદૂક પેલા મેકજો. આ તું વાસણ ધો. એક લાગે છે પેલા મેકી જો. ઓહ, બેન નો કરાય. 2 વીઘા ઘઉં કરવાના હતા. ચૂપચાપ વાસણ ધો ને. એટલે ધોઉં છું કરશે ને. સાફ કરું છું સાફ કરું છું. બાણ ધોવાઈ ગઈ. બરાબર ધોજે. આલા આ ધોવાઈ ગયું. આ ધોવાઈ ગઈ. એક રહી ગયું છે.
ધોઈ નાખી. રૂમાલ હોય જો ને. હવે ચાલ ને જેટલા કામ મને કરાયા હતા એ બધાય કામ મારી બેને કરાવી દીધા. આના જોડે બધા કામ કરાવી દીધા છે. લે તો બેન, માથ લે તો માથું કસરી દે તો. એક કામ રહી ગયું બેન. હવે શું રહી ગયું? મારે પગ દબાવવાનું. પગ દબાયા ના. તું દબાઈ દે પછી ડોન. પગ દબાય. ચાલ બસ રાખો. લો પગ દબાય ને. મારે તો તું જ દબાવશે ને, બીજું કોણ દબાવશે? મજા આવી ગઈ કામ બસ કરવાનું. હવે તારા પગ પણ દબાઈ દીધા. બસ હવે છૂટાછેડા કરવા છે ને? હા કરવા છે. અમારા ખાનદાનમાં કોઈએ 7 પેઢી સુધી કામ નથી કર્યું અને તે આના જોડે કામ કરાયા. એ તમે પવડાવ્યું હોય મારી હારે બહુ કામ કરાવું. આજથી આ પણ તારી બેન છે, મારી બેન એ તારી બેન. તમારા બેના છૂટાછેડા. બસ ચાલ અને બંદૂક દીધા નાખતા લઈ જાઓ. બોલતો નહીં. બંદૂક થી બહુ બી જાવ તું. લો ભાઈ પાછો હતો એમ ના. ધ્યાન રાખજો દોડની બે ને કોઈ લાવતા નહીં. નકર મારી જેવી હાલત થાય છે. અગાઉ પૂછી લેજો. ઓલો મારો ભાઈ બધો હતો ખતરનાક, મને તો એને હલવાડી જ દીધો. પાછો વાઢો એટલે વાઢો પકડો વાઢો.